નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો દેશ અને દુનિયાના તમામ ખેડૂત સમાચાર જાણવાના છીએ આ વિડીયોમાં। તો મિત્રો હેડલાઇન નંબર 1 ઉપર જઈએ તો પરેશ ગોસ્વામીની મોટી ચેતવણી। તો મિત્રો ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓવરીનની વાવેતર કરવા માંગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી। ત્યારે ઓરવીનને વાવેતર કરવું હોય તો 20 મે પહેલાં ન કરવી સલાહ છે। તો મિત્રો 20 મે પછી તમે ઓરવીલને વાવેતર કરશો તો તે તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશો। ત્યારબાદના સમાચાર ઉપર જો એની પહેલા મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલ નજરે ગુજરાતમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને મહત્વના સમાચાર તમારા સુધી પહોંચતા રહે। ત્યારબાદ મિત્રો ઉનાળો, ગુજરાતમાં પાણીની તકલીફ। મિત્રો રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા ગ્રામીણ ક્ષેત્ર ખાસ કરીને અંતરિયાળ ગામોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે। તો મિત્રો હજી તો એપ્રિલ પૂરો થયો નથી ત્યાં પીવાના પાણીના ટેન્કરોની સંખ્યા 118 ઉપર પહોંચી ગઈ છે અને ફેરાની સંખ્યા 380 થઈ ગઈ છે। આ તો માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડાઈ રહેલા પીવાના પાણીની જ આંકડા છે। ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં સમાવિષ્ટ નથી। તો મિત્રો ગયા વર્ષે આખા ઉનાળાના પાણીના પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે 148 ટેન્કરો દ્વારા પીવાના પાણીનો સપ્લાય થયો હતો। ત્યારબાદ મિત્રો ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા। તો મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવા આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3000 રૂપિયાનું પેન્શન આપવામાં જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને ₹55 થી ₹200 સુધીનું યોગદાન આપવાનું જરૂરી છે। ત્યારબાદ મિત્રો મોદી રાજ્યમાં ખેડૂતોને આવક વધી। મિત્રો જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવ્યું છે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉપાડવા માટે 3 હપ્તા 6000 રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રને જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવાની આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો અમિત શાહનું મોટું નિવેદન। તો મિત્રો અમિત શાહ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના ધોરાજી, જામકંડોરણા, વડોદરા ખાતે આવ્યા હતા। ત્યાં તેમણે કહ્યું કે દેશના આતંકવાદ, નકસલવાદ અને ગરીબીમાંથી મુક્તિ આપવી હોય તો તેમને દેશના અર્થતંત્રને દુનિયામાં 3જા ક્રમે પહોંચાડવું હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 3જા વાર વડાપ્રધાન બનાવી દો, કારણ કે છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર ભારત દેશનું નામ આજે દુનિયામાં ગુંજતું થયું છે। ત્યારબાદ મિત્રો ખેતરમાં ટાંકો બનાવવાની સહાય। તો મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટા ટાંકા બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે। તો મિત્રો જ્યારે આ યોજના માટેનો ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવામાં શરૂ થયા છે। ત્યારબાદ મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। તો મિત્રો વારંવાર પાક ધિરાણને લોન માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણને રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને જે ખેડૂતોને પાક ધિરાણ પર લોન લીધી છે અને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે।
જોકે મિત્રો અત્યારે મોંઘવારીના બિયારણો કમોસમી વરસાદ માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આવા વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એમ માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યારબાદ મિત્રો કેરીઓ બજારમાં મોડી આવશે. તો મિત્રો રાજ્યમાં સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો મિત્રો નિષ્ણાતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોની કેરીઓ બજારમાં મોડી આવશે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. આંબા પરથી મોટી માત્રામાં ખરી પડ્યા છે. તો મિત્રો કેરી પડતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે. કેરીઓ આંબા પરથી ખરી પડતા પણ નુકસાન થયું છે. ખેડૂતો બગીચાઓને કાઢી રહ્યા છે. ત્યારબાદ મિત્રો ઉનાળાની ગરમીમાં જળાશયો સુકાયા. તો મિત્રો ઉનાળાના આકરા તડકાના જળાશયોના સ્તર ઘટ્યા. મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તરો ઘટ્યા છે. રાજ્યમાં કુલ 206 જળાશયોમાં 45.56% પાણીનો જથ્થો છે. સરદાર સરોવરમાં 50.33% પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 25% પાણીનો જથ્થો. ઉત્તર ગુજરાતમાં 34.13%, કચ્છના જળાશયોમાં 38% પાણીનો જથ્થો સાચવાયેલો છે. મધ્ય ગુજરાતમાં ખેડામાં જળાશયો ખાલી થતા ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે. ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે 1500 કરોડ ફાળવ્યા. મિત્રો ખેડૂતોને ખેતીના પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા. તો મિત્રો ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે. તો મિત્રો ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષમાં માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું છે. ત્યારબાદ મિત્રો ચૂંટણી પર શું દેવું માફ થશે કે? તો મિત્રો ખેડૂતો માટે પાક વીમો યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર. જે ખેડૂતોને 20 થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદર જાહેર કરવામાં આવશે. જે ખેડૂતોને રેગ્યુલર લોન ચૂકવશે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો મિત્રો જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો પાક વીમાને લઈને મોટી જાહેરાત. તો મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમો પણ આપે છે. વર્ષ 2016માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમો યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ કુદરતી આપત્તિ, દુષ્કાળ અથવા પાકના નુકસાનના કારણે પાક નિષ્ફળ જતા કિસ્સામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો ખેડૂતોને મળશે 8000નો હપ્તો. તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. તો મિત્રો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયાને બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ પણ યોજના નથી. રાજ્ય સરકાર ધરાવતા 2000 ભોગવે તેવી શક્યતા છે. તો મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, જરા કોમેન્ટ કરીને જણાવજો.